એટલે વળી પાછું બોલ્યું ફૂલ ન થાય. એ તમને ન ખબર હોય કલાકારની મારા દીકરા લઈ જાય. ભાઈ તમે મને પ્રોગ્રામ કીધો, મેં કીધું હા પાડી ને. જો આ બાપુની સાક્ષી કહું છું, તરત જ મને રાજકોટનો ફોન આવ્યો, આજ જ પ્રોગ્રામ રાજકોટનો. મેં કીધું બોલાઈ ગયા પછી કદાચ લાખ દો ને તો એ મારે માટે નકામસ, મારે માટે તો સદગુરુની વાત વિચારવા જેવી છે. અભી બોલા ને અભી ફગ નો હાલે, પછી હું કહું મારી માસી માંદી છે નહીં સેટિંગ આવે એમ નો હાલે. જમીર જતું રહ્યું છે આપણું આજ. અને હું તમને સંતો હાથ જોડીને કહું છું, તમે થોડીક અમારી માથે લગામ રાખશો ને તો આ સેટિંગ હાલશે, નકર ડામણ વિના ઘોડા જેવું થઈ જાય. હા, હું આચાર્ય ભૂદેવોને કહું, કથાકારોને કહું છું, કલાકારોને કહું છું, સાધુ સંતોને કહું છું, આગેવાનોને કહું છું કે તમે જો કાંઈ પકડ નહીં રાખો તો કાલે હિન્દુ ધર્મ પણ બસે કે નહીં બસે એની પણ મને તમને ખબર નહીં પડે. આ બહુ વિચારવાની મુદ્દો છે. તમારા હિસાબે બધું હાલશે. મેન વ્યક્તિ વાણનો સુકાની રસ્તો ન ભૂલી જાય તો પછી વાણનું નક્કી નહીં. એટલે તમે વાણના, તમે અમારા ભવસાગરના સુકાની છો. તમે અમને કંટ્રોલ નહીં કરો તો અમારો કંટ્રોલ નહીં રહે. આ અમારી વિનંતી છે. એટલે સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. આ સંતોનો એ સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. માના ખોળા જુઓ પણ ઈથી ને વિશેષ, માં કરતા સંતોને વિશેષ કીધા ને કે જનેતાથી મોટું કોઈ હોય જ નહીં. છોકરો બારગામથી આવે તો તરત જ માં કે હાલ બેટા ખાઈ લઈને હુઈ જા. નાનો છોકરો હોય તો માં પોતાના ખોળામાં બોડાડી દે અને માં એટલી કાળજી રાખે, છતાં એથી વિશેષ સંતોને શું કામ કીધા? શું કે છે? જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગ સંત, જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગ સંત. એ જનની સુવાડે સંત જગાડે, જનની સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. જાહેર આમંત્રણ કાળ ભૈરવ દાદા, બેડી છોકરી, રાજકોટ. બંટી બાપુ ભજન સમ્રાટ સંતવાણી 23/2/25 રાખેલ છે. એટલે એમાં જાહેર આમંત્રણ આવે છે. ભાઈને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને ખરેખર હું આવી વ્યક્તિને જોઈને આનંદ અનુભવું છું. તમારે પણ આનંદ અનુભવજો. કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે? કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે? અષ્ટવક્રને 8 વાઘ હતા, રાજા જનક વિદેહીના સદગુરુ હતા. એટલે બહુ વિચારવાનું મુદ્દો. 4 ટૂંકમાં વાત કરું કારણ કે 2 નજીક બાકી છે અને મારો વારો પૂરો થવાની તૈયારી છે. જીવનમાં 4 અપમાન ન કરવા. એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં ભગવાન દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી સેલે મળે છે સાગરને, એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને, આખર મળે છે ઈશ્વરને, આખર મળે છે ઈશ્વરને. એમાં જીવનું કલ્યાણ છે. એક વ્રતનું અપમાન ન કરવું. ઉંમર થઈ ગયેલી વ્યક્તિ હાલે ને એમાં આપણે હાલવું. ઘણા તો કે હાલો જોડ હાલો જોડ હાલો, નથી હલાતો. ત્યાં હું થોડી તારી જેવડા હતા ત્યાં અમે બલાંગુ મારતા હતા. એ કેવી ખૂબી કહેવાય. બોલો, એક દી આમ ઠેકડામાં તને ઉભો કર, એ ભાઈ કાં ધોઈ. હા કેવું? એટલે ભલે ને તમે 3 દાંત કરો, આમ કલગોટા જેવા ગાલ છે તમારા બધાના. હો, ચંદનગીરને તો માપે છે પણ આવડા ભંપોલા જેવા ગાલ છે. 40 વર્ષ પછી હું તો નહીં હોઉં, હશે જો હા થેપલા ઠીંગા થાય. અને તમે દાંત કાઢો છો ને ભાઈ, આ વિડીયો વાળા, એ દાંતે નહીં હોય, સીધું ભોણ હશે. મહાપુરુષોએ એટલે કીધું, ગંદી કાયાનો ગર્વ ન કરી, આજ પડે કે કાલે કાયા, મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે વાર. હું આમ દોડ્યું જાણો નીકળી જાય ફૂક. અટાણે આપણે માવો મસાલો ગુટકા ખાઈને થૂકો તો 10 ફૂટ જેટલું થૂક જાય. આનું આ શરીર ઠાકી જાય થૂકવા જાવ પાસે પડે. ઈથી શરીર ઠાકી જાય થૂકવા જાવ તો હોઠે સોટી જાય.
કાં સાળે સોટી જાય કાં બાહે સોટી જાય, અને ઈથી શરીર થાકી જાય ને ગળફો કાઢવો હોત પડે. એટલે ખાસ યુવાન મિત્રોને કહું, જેથી તમને તમારી બાહુબળ શક્તિનું અભિમાન આવે તે લાકડીને ટેકે વાકી વળી ગયેલી વ્યક્તિને જોઈજો, એકદી આ પરિસ્થિતિ પણ થતા વાર ન લાગે. જેથી રૂપનું અભિમાન આવે તે કોઈ કદરૂપી વ્યક્તિને જોજો. જેથી તમને મને ધન સંપત્તિનું અભિમાન આવે તે રસ્તે ભીખ માગતી વ્યક્તિને જોજો. ભાઈ સમય સમય બળવાન નહીં, પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી માં. એટલે આ બહુ વિચારવાનું. એટલે અહીંયા મારે મહાત્મા મૂળદાસને અવળે ગધડી બેરા એક જ થોડીક પ્રસંગ કહી દઉં, કારણ કે બેન વાંજાબેન બેઠા છે, બહુ સારી સંતવાણી કરે છે. એકવાર જોરદાર એને તાળીઓના ગગડાટથી વધાવો અને ખૂબ આગળ જાય, ખૂબ સારું ઉજળું નામ રહીએ એવી મા ભગવતી પાસે અને બાપુના શરણમાં મારી પ્રાર્થના. ખૂબ આગળ જાય, આપણા બાપનું શું જાય, નકર ન્યા વાંધો માણા. મારી મોર કોઈ ન જવું, ભાઈ એમ તો આપણી મોર ઘણા ગુજરી ગયા, હજી આપણે સહી એ કંઈક વિચારું. આ તો દરિયો છે, આ સ્ટેજ છે ને માં સરસ્વતીનો ખોળો છે. આ કોઈ જ્ઞાતિ જાતિ નથી, માં સરસ્વતીના સંતાનો છે. એટલે અહીં કોઈ જ્ઞાતિ જાતિ નથી, માના ખોળામાં બેઠા. અને બધાય હું તમે ધરતી માના ખોળામાં જ બેઠા છીએ ને, ક્યાં કોઈ હતી ઊભો બધા મારા ખોળામાં. આમ જરાક 2001માં આમ જરાક ધરતી હેલી, આમ આમ થયું ભાગો ડખમખે ગબુ ગઈ બેઠા. પેલા ઝૂંપડા વાળા કે વ્યા હોય એ ક્યાંય હલે છે અમે ચાલી રાખશું વ્યા હોય. બોલો 10 માળ વાળા ઓલા ઝૂંપડાની હું તો બોલો એસીમાં નહોતા હું તો દેશી મહિના હું. હવે પાછા સીડ્યા છે તે જરાક હલે ને ઉપર ન લેવાય. ઉપર તો સારું લડે એકદમ. ભાઈ એટલે ખરેખર જેટલી ઊંચાઈમાં ચડતા. હમણાં હું એક શહેરમાં ગયો ને ભૂપતભાઈ, પશ્ચિમ માળમાં, અને મારા મિત્રો ત્યાં રહેવા ગયેલા. તો 3-4 કુતરા ગામડામાંથી રહેવા ગયા, એટલે આની સુગંધી ત્યાં પૂગ્યા અને આમ પગ રાખીને બેઠા. આમ બારી કઈ ખુલશે, પણ બારી ક્યાંથી ખોલે? ઉપર જાળી, એની વાહે મોટી જાળી, મોઢા ગયેલ કાસ, ઉપરથી કોણ આવેલી છે. કૂતરું કે નહીં મેળ ખાય, એ કે વેલા પાછું ગામડામાં ત્યાં સેટિંગ આવશે. અહીં તો ગાયના ડબ્બામાં પૂર દે. ગામડામાં છે ને પહેલાં આપણે કૂતરાનો રોટલો અને ગાયની શાનકી કરતા હતા. હવે આજ ટૂંકું કરી નાખ્યું. કોણ કરે એટલું બધું? ગાયની રોટલી પહેલાં કરતા, બીજી કૂતરાની. ગાયની રોટલી ટિફિનમાં ચડાવે, એટલે બિચારો અમારે ગા જેવો છે હાવ. અને શેલી રોટલી ખાઈ જાય. ઓલો આવે ગેસનો માટલો થઈ રહ્યો સર, ઘઉં નથી, તેલનો ડબ્બો થઈ ગયો સર. હમ જોયા રાખીએ, એમને કાંઈ ખબર પડે નહીં. નીમરા બાપુરે દાદા એવા સમજવાનો પ્રોગ્રામ જાય, સાધુ દાંત નો કાઢે, મારો બાપ સમાધિ લેતો. અને એ મૂળદાસજીના ગળામાં ખાખડાનો હાર પહેરેવો. આમ મૂળદાસ દાંત કાઢવા મળ્યા. રતનભાઈ કે પણ બાપુ તમારા ગળામાં ફૂલના હાર હમતા નહીં, આ ખાખડાનો હાર પહેર્યો. ગાંડી થામા, આ ખાખડામાં પાપી પુનસાળી 2 વર્ષ ભી કરે, ટુવાલ તૂટી જાય, બુસ્ત્રાહા થઈ જાય, મારે કોઈ ફાંડા પડી જાય, તોય કોઈ દી ખાખડાએ ફરિયાદ કરી? એના કરતા તો નિર્જીવ સહન કરી શકે, સજીવ સહન નહીં કરી શકે. અને એ રતન આ મૂળદાસનો વરઘોડો અમરેલીની બજારમાં તો હાલ છે, પણ મારા કાળિયા ઠાકરની મંદિરની મોઢાગળથી હાલ છે. મારો ઠાકરે જોવે ને એના મૂળદાસની જાહો જલાલી કેટલી છે, એની જાહો જલાલી કેટલી છે. અને મીણ્યા પાણા મારવા હો, અને પાણા મારે મૂળદાસજીને લોહી નીકળે. તું લોહી નીકળે ને તો મૂળદાસ બાપુ દાંત કાઢે. અને તેથી તો બાયું લાજ કાઢતા ને, એટલે આમ લાજ કાઢીને આમ ભાઈ દાંત કેવા કાઢે? લોટકો લાગી મૂવો છે, લોહી નીકળે તો રોવે છે, પણ રામનું ખાઈ ખાઈને
પણ મહાત્મા મૂળદાસ કેમ દાંત કાઢતા હતા મિત્રો? મને તમને એમ સમજાવતા હતા કે મૂર્ખાઓ, તમે મારો છો એ બીજો છે, ભીતર કોક બીજો બેઠો છે, ભીતર કોક બીજો બેઠો છે. હા મૂળદાસ. અમરમાની પરિસ્થિતિ પણ એવી, ટુકડા માગવા જાય, માણસો વાતું કરે અને છતાંય સહન કરે. પણ અમરમાં ત્યાં આવ્યા, મને આજે હું માનવ મંદિર સાથે જોડાયેલો, એમાં મને આ એક જ પ્રસંગ મને સ્પર્શ કરી ગયો કે દેવીદાસી રક્તપિત્તની ડોશીને દરિયામાં નાખી દીધી લઈ આવ્યા. આમાં વિચારવાનો મુદ્દો છે, થોડોક મારો કહેવાનો હેતુ છે. આપણી માને તો આપણે હાસવી કોકની માને લઈ આવીને પોતાના આંગણે હાથ પગના આંગળા હાવ હળી ગયા હોય એને રૂના પુલથી લીમડાના પાણીથી આંગળા સાફ કરે. એ દેવીદાસને હજારો વંદન છે, તાળીઓના ગગડાથી વધાવો પડે. પૂરી ડોસી કે અડોમાં બાપુ, અડોમાં બાપુ, મારો રોગ તમને લાગી જાય બાપુ, અડોમાં મારો રોગ તમને લાગી જાય બાપુ. પછી આ દુખિયાનું કોણ હાચો છે? કોણ હાચો છે? આ દ્રશ્ય અમરબાઈ જોયું. આણું વાળી જતા હતા, એની ફૂઈ ત્યાં ઉભા રહ્યા. ટૂંકમાં વાત કરવી છે મારે, લાંબી વાત કરું તો મારે હવાર થાય, એવો ધંધો ન કરાય. મનસુખ સમજે છે. માપે રખાય. વિનુભાઈ અમારે ખિલોરીથી મહંત આવ્યા છે દત્ત આશ્રમના, એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ખિલોરી પણ અમારું સંતનું સ્થાન છે. કરણાનંદ બાપુ ચેતન સમાધિ વાળાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. 75 વર્ષ પહેલા જીવતા સમાધિ મોટી ખિલોરીની પાવન ધરતીમાંથી લીધી. અમને ખૂબ આનંદ છે. માં નાગબાઈએ પેલો પરસો મોટી ખિલોરીમાં પહેલો 16 વર્ષની ઉંમરે એક રામોરિયાના દીકરાને જીવતો કર્યો. ખિલોરીના શોકમાં અમારા ગામના બધા સમાજની અલગ અલગ કુળદેવી હોય, પણ 18 આલમ માં નાગબાઈને માને છે, એટલે માં નાગબાઈને પણ જોરદાર તાળીઓના ગગડાથી વટાવો. રવિગીરી બાપુ અમારે બહુ સંત ભૂમિ છે અને એનાથી જ અમને આનંદ છે. અને ઘણા ને કે અમારા ગામમાં જગ્યા નહીં, પણ જગ્યા જ ક્યાં છે? જગ્યા નહીં. કોઈ અમારે કોઈ સાચું છે નહીં, કોઈ નહીં. એ તો નો જ હોય ને. પણ તું અહીંયા ક્યાં રહેશો? ફોરેન રહેશો? ત્યાં નો હોય. વિચારવા જેવું છે. આ સંત ભૂમિ છે આપણી સૌરાષ્ટ્રની. અહીં આપણી દેહાણી જગ્યાઓમાં ગમે ત્યાં જાઓ, આવી નાની જગ્યાઓમાં જાઓ તો પોતે માગી લેવા હોય એમાંથી આવતર વ્યક્તિના પેટનો ખાડો ભરવા માટે આ દેશનો સંત આગળ હોય છે કાયમને માટે. એટલે હજારો સંતોને મારા વંદન છે. અહીં મારે ટૂંકમાં વાત કરી દઉં કે એ અમરમાનો પ્રસંગ 2 જ મિનિટમાં પૂરો કરવો, લાંબુ થતું જાય છે. બાપુ આખું તો 5 મિનિટ આ તો આંકમન શું. એટલે મને આ જે માનવ મંદિર સાવરકુંડલામાં મારું તન મન ધનથી મારું જીવન જોડાયેલું છે. માપે ભાવ નહીં એમ, નકર તો મારે ઘેરે વાંધો પડે. નકર તો એમ કે ઓલા પણ પૈસા આવ્યા ક્યાં નાખ્યા? હા, અમે પૈસા લઈએ છીએ, મફતી જાય છે, માપે લઈએ છીએ. આ કે સાપામાં ભાવ તો નથી આવતો. કાપડ હોય એ પ્રમાણે વેતરીએ. શું કહ્યું મનહરદાન? અને અમારી પાસે સંતોના આશીર્વાદ જોઈએ, નકરું પછી હાવ ગોઠવા રાખી તો એમ સેટિંગ ન આવે. આશીર્વાદ નીકળી જાય તો પછી શું થાય? એટલે એમ અમારે બધું ધ્યાન રાખવું પડે. અને તમે અમારું ધ્યાન રાખો, અમે ઓમ ધ્યાન રાખીએ. આગળ વાત કરું તો વાત. અને ખરેખર તમે જુઓ તો ખરા, પૈસા દે છે હેઠા બેઠા છે. પૈસા થોડા ઘણા લઈ જવાના ઉપર બેઠા. આમાં મારો એક શબ્દ છે કહેવાનો, અમે કોઈ ભક્ત નથી થઈ ગયા. આ બધા છે, હું મારી વાત કરું. પણ 2 શબ્દો ખાલી સંતોના ભક્તોના માતાજીના ખાલી બોલતા આવડે છે તો 2.5 ફૂટની ઊંચાઈ મળે છે. તો એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે, મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે. એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે. અમે તો ખાલી એનું ખેડેલું છે, એમાં ધીમું ધીમું ખેડી છે, આવડતું નથી. આગળ વાત કરું તો
આ વેલા બાબા નું કીધું નો બાપુ ગાયું મનસદાન બાપુ રૂખડિયું આમ હાલે તો ગિરનાર હાલત નો થતો નામ એમ હોય તો આગળ વાત કરું તો વાત એવી છે. અને એ અમરબાઈ ચેડી રહેવાના અને એને કીધું કે અમર એની ફૂઈ હો આ વંદરાયમાં ઘડીક આટો મારે. દેવીદાસ નામના સંત છે ને દુખિયાની સેવા કરે છે. હું માળા કરી લઉં અને માળા કરવા એની હાહુ બેહે છે, ફૂઈ બેહે છે. 5-7 ઘોડેસવારો ઘોડા દોડાવતા પડકારા કર્યા આવે જાતા નહીં હે માં ત્યાં જાતા નહીં. કહા છોકરાઓ તમે પીછડિયાથી અહીંથી થયા? હા અમરનો ઘરવાળો હોત છે, અમે તમને ના પાડવા આવ્યા છે. કેમ કે ન્યા રક્તપીતની ડોસીને દેવીદાસ લઈ આવ્યા છે અને કોઈ જોવે તો રોગ લાગી જાય છે ને પાસે તો જાવ તો રોગ હાવ છોટી જ જાય. અને એ દરમિયાન દેવીદાસ બાપુ આ ડોસીના પાથરની શિપરમાંથી બિહારી લીમડાના પાણીથી રૂના પોલથી આ માંગળાને સાફ કરે અને ડોસી રાડ્યું નાખે. અડોમાં બાપુ મને બહુ વેદના થાય છે, મારો રોગ તમને લાગશે. અડોમાં બાપુ આ અવાજ ઘોડેસવારો સાંભળી ગયા, અમરબાઈની હાહુ સાંભળી ગયા, અમરબાઈ સાંભળી ગયા. દરેકનું વિચારવાનું અલગ હતું. જો માં અટાણે દેવીદાસ આ ડોસીના હાથ પગના આંગળા સોખા કરતા હશે અને એની આટલી વેદના છે તો એ ન્યાય એની દિશા શું હશે? અહીંયા આવા કરુણ શબ્દો સંભળાય છે. એમાં મારો કહેવાનો હેતુ છે દિલની માલિકો દયા હશે ને તો ઈશ્વર મારીને તમારી સહાય કરશે. જીવનમાં સેવાડા માણસને આંગણે જઈને કોક દી પૂછજો તો ખરા કે ભાઈ તમારી દીકરીના લગ્ન છે, કેમ મૂંઝાઈ ગયા છો? સેવાડા માણસનો દીકરો સાયન્સનો વિદ્યાર્થી હોય 10 થી 12 ધોરણનો અને ઈશ્વરે મને તમને આપ્યું હોય અને પૈસા વાકે 2 ધોરણ ભણી ન શકે તો મને તમે આપેલી સંપત્તિ ઈશ્વરે કઈ કસાશ રાખી છે. આ વિચાર ન ભૂલવો જોઈએ. 5-10 જણાથી એની ફી ભરી દો 2 વર્ષની, એ પૈસા તમને આપી દેશે. અને નહીં આપે તો મારે તમારી વિચારવાનું છે મને કોકે આપ્યું તું મેં આપ્યું છે, હું ક્યાં હારે લઈને આવ્યો તો મને કોકે આપ્યું તું મેં આપ્યું છે. આ વિચારવાની જરૂર છે. એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક દી જાજે ઉલા રંગજનની ઝૂંપડીએ, એ સુદામાની ઝૂંપડીએ. હું ન્યા બેઠો છું, કોક દી જાજે. અને ભૂપતભાઈ અમે મોટી ખિલોરી ગામે કરી બતાડ્યું છે. મોટી ખિલોરી ગામ આખાને મારા વંદન છે. બધાએથી અને 3 સાર્વજનિક સમાજ બનાવ્યા છે. બ્રાહ્મણથી માંડી દલિત સુધીનો એનો ઉપયોગ કરી શકે. અમે આખા રાષ્ટ્રની માલિકો નથી વિચારતા પણ અમારથી થાય એટલી અમે આ કોશિશ કરી છે કે તમામ વ્યક્તિઓ સત્ર નીચે પોતાનો પ્રસંગ કરી શકે. અને ખાલી 1500 રૂપિયામાં અમારા ગામના બધા આગેવાનોથી નાખ્યું છે. તમે દરેક ગામમાં હવના સમાજ કરો, હું રાજી છું. પણ એક સમાજ આખા ગામમાં દરેક ગામમાં એવો બનાવો કે જેમાં તમામ માનવ સમાજ એમાં પ્રવેશ કરી શકે અને બધાને થાય કે આ મારું ગામ છે, આ મારું રાષ્ટ્ર છે, આ મારો દેશ છે, આ મારી દુનિયા છે. આ જરૂર છે. એ તો કોઈ ગરીબને ઘેરે જઈએ ને તો એ ખબર પડે કે એની હાલત શું છે. ઈશ્વરે આપણને આપ્યું એટલે આપણે કોઈને કહી ન શકીએ પણ કોકના ગરીબના ઝૂંપડામાં જઈને કોક દીક જોઈ તો ખબર પડે. અત્યારે તો સરકાર અનાજ બનાજ આપે છે પણ મેં જોયું છે ધીરુભાઈ રામાણી થકી મેં 49 ગામમાં મકાન બનાવ્યા ને તેનો ભાઈ જ સરપંચ એમ કે એનું મકાન બનાવતા નહીં. અને મેં એક ભયંકર પરિસ્થિતિમાં જીવનારા પરિવારનું મકાન બનાવતો હતો અને એનો એક હગો જ મને કે એની પાસે પૈસા છે અને એ મકાનની પરિસ્થિતિ મેં જોઈ અને મને ઘા લાગ્યો. હનીફ શાહ, હું અને ભીખાલાલ દરજી બીજા પ્રોગ્રામમાં જતા હતા ગામમાં. આ બનેલી સત્ય ઘટના કહું છું. અને દિયાથમંઠાણું હું મકાન બનાવ્યું તો ધીરુભાઈ રામાણીના પૈસા હતા, મારા પૈસા નહોતા. એટલે આપણે મકાન બનાવ્યું તો એમ થાય ને કે મનસુખભાઈ એવા શા બનાવી. મિત્રો, આમાં મારી કોઈ અભિનયની વાત નથી. મારી વાત એ છે કોઈ ગરીબની હાય ન લાગી જાય, કોઈ ગરીબની હાય ન લાગી જાય. ઈશ્વરે મને તમને ખૂબ સુખી બનાવ્યા છે.
પાગલ આશ્રમના વૃદ્ધાશ્રમ અકાલી છે ને, અને આવા સંતોના આશીર્વાદથી આ હૃદયને ઘા લાગી ગયો છે. મને કોઈ દુનિયામાં દુશ્મન નથી, બીજાને હું દુશ્મન હોઉં તો મને કાંઈ વાંધો નથી, પણ ઈશ્વરને હું કાયમ પ્રાર્થના કરું છું, મારી સહેલો શ્વાસ હોય ત્યારે ઈશ્વર મને કોઈ માથે કુભાવ ન રહેવો જોઈએ, કોઈ માથે કુભાવ ન રહેવો જોઈએ. આ દેશ મારો છે, આ રાષ્ટ્ર મારું છે, એમાં રહેનારો તમામ સમાજ મારા પરિવાર છે. અને આ દ્રશ્ય એ અમે જોતા હતા. 3 જણા અહીં કામ હાલતું હતું, આમ પડખે રહેતા હતા બીજાના મકાનમાં, અને પોતાના દીકરી હતી 10 વર્ષની, એને કે જા દૂધ લે, મનસુખભાઈ એવા છે, શા બનાવું છું. 5:30 વાગવાનું ટાણું હતું. છોકરી ગઈ 5 મિનિટમાં જ પાછી આવી. અંદર રૂમમાં બરકી છોકરી, એની માઈ બરકી, દૂધ કેમ ન લાવી? હું સાંભળી ગયો કે ના પાડી. હા કે 1 મહિનાના પૈસા બાકી છે નથી દેતા એટલે દૂધ નથી. મને તેનું એટલું બધું હૃદય ગવાય કે હે ઈશ્વર, એવી કોઈની ભયંકર પરિસ્થિતિ ન આપતો કે પોતાના મહેમાન આવ્યા એને શા પાણી લેવા માટે દૂધના પૈસા. અને એની માં કે તો ઓલી માં પાસે ન જવાય, એને ના પાડી. દુકાનવાળા પાસે ન જવાય કે દુકાનવાળાએ કીધું કે તમારું નામું બાકી છે. ભાઈ આવી એના ધણી નાખી. ધણી હાલી સાલી નહોતા એકતા, એના ખિસ્સામાં હાથ નાખ્યો. અમે 3 જોતા હતા, આમ હાથ નાખ્યો અને પાકીટ કાઢ્યું. 1 ખાનું, 2 ખાનું, 3 ખાના જોયા. 2005ની વાત છે. 2 રૂપિયાની નોટ નહીં, અને પાકીટ જઈ બાઈ એના ધણીના ખિસ્સામાં આમ નાખ્યું. ઘરે જોયું થઈ ગયું. ઓહો, મેં કીધું બેન પૈસા નથી. તો એ મા દીકરીના મોઢામાં જવાબ નહોતું, આંખમાં આહુડાની ધારું હતી. મારા ખિસ્સામાં જે કાંઈ હતું એ બધું આપી દીધું અને સાનો પીધું વયા ગયા. એ ગામ હટીને 1 કિલોમીટર ગયા. ઈશ્વર સાક્ષી કહું છું, અમે 3 જીવી છે. હજી ગાડી ઊભી રાખી, હેઠા ઉતર્યા, કોઈને બોલાવે નહીં. અને હગો દીકરો 20 વર્ષનો મરી ગયો એમ પોક મૂકીને રહ્યા. કે ઈશ્વર આટલી બધી કરી ભાઈ. એટલે આમાં મારો કહેવાનો હેતુ છે, એક વ્રતનું અપમાન ન કરવું, એક ગરીબનું અપમાન ન કરવું. તમારો ખેતરનો મજૂર હોય, ફેક્ટરીનો મજૂર હોય, ઓફિસનો માણસ હોય કે ઘેરે કામવાળી આવતી હોય, એનું અપમાન નહીં કરશો. કેમ કે એનો સમય નબળો છે, વ્યક્તિ નબળી નથી. એનો સમય નબળો છે, વ્યક્તિ નબળી નથી. અને એક બાળકનું અપમાન ન કરવું, એમાં ઈશ્વરનો વાસ છે. ઘણા વખત એમ ગણાય કે ને કે હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય, એટલે કઈ શૂરવીરતા છે? તમને મને ભાળીને છોકરું ભાગે તો સમજો ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે, ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે, ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે. અને આવીને તમારા ખોળામાં દાખલ થઈ જાય, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. એટલે આ બહુ સમજવા જેવી વાત છે. હો, એટલે ઘણી બધી વાતો થઈ ગઈ. મારી વાણીની વિરામ. હવે હું રજા લેવાનો છું. આપ બધાના ચરણમાં મનસુખ વસોયાના જય ભોલેનાથ, જય સિયારામ, જય સદગુરુ મહારાજ, જય માતાજી. તમને કહું છું.